કરી નાખ્યું છે લો થઈ ગયું પેટ્રોલ મંડપ બધું કમ્પ્લીટ બંધાઈ ગયું છે 22 તારીખે ઓપનિંગ છે મારે કાલ જ ઓપનિંગ છે એકે પેટ્રોલિયમ શેઠ મારો કેટલો મજબૂત માણસ છે આ શેઠ પેલા મનુજીને કહું કે પેલા 5000 રૂપિયા લે હવે આના ગુના કરે 5000 રૂપિયા ના હાલે મને થૂક લગાવી થપ્પીઓ મારી ગણતરી કરે એમ 1000 રૂપિયા લે આ શેઠને હું કહું ફટથી મને 50000 માગું તો 60 લાખ રૂપિયા લે આ એકી ઝાટકે મેં કોમ પટાવી દીધું થોડું મોટું કોમ છે પેટ્રોલ પંપનું કાલે જ ઓપનિંગ છે આ પેટ્રોલ પંપનું મંડપનું ડેકોરેશન જોશે ને પબ્લિક ખુશ થઈ જશે આ મનુજી મને એવો મોણા મળ્યો નહીં રહ્યો નેર પૈસા આલે બોલો પૈસા માગે તો પૈસા ના આલે તની હા ચિંકુશ મારવાડી અને આપણે વળી મોટા ઉપાડે વળી મેં વળી એનું કોમ રાખ્યું સારું મેં એનું કોમ ના કર્યું હડધામ રખડાયા અરે રોમાજીનું કોમ કે પૂરું નહીં કરતા ત્યાં પણ હું ચોથી રોમાજીનું કોમ પૂરું કરું મારે કોમ પૈસા તો બસ તમે મને પૈસા હશો તો હું રોમાજીનું કામ પૂરું કરું આ પેટ્રોલ પંપમાં હું મારા રૂપિયા કમાવાનો છું હું એમને એમ નહીં કહું પેટ્રોલ પંપ મારો મોટો મેં બોધી દીધો કાલે જ મારા ઓપનિંગ છે પંપનું પબ્લિક આવશે મારા હોય કાલ પૈસા આવું તો મોડે કેમ ફોર્મ ના કરે ફટાફટ ફોર્મ કરવા હા તો ભૂલા પડ્યા તમે આમંત્રણ આલી તું હોય કને લાલા વાહ લાલા તે તો મારું બેટું પેટ્રોલ પંપનું કામ રંગે ચંગે પતાવી દીધું વાહ ભાઈ વાહ મંડપ બધ્યો ઓખો 4 થઈ ગઈ ને 8 થઈ ગઈ 8 ઓખો તો થઈ જાય કે પૈસા માંગતા તો નતા હાલતા આ જુઓ હવે તું આવો ખટકો રહ્યો તે પેલા રોમાજીના ઘરમાં કર્યો હોય તો બાપરે એના અત્યારે તમે હવજ નામ થઈ જતો હોય તો બધે સારું કોમ કર્યું મારું તો અંદર બતાવતા હવે રોમાજી રૂપિયા થઈને હથેલી છે 20000 માગું તો 5000 રૂપિયા ના ચાલતા પછી ચોથી રોમાજીનું કોમ પૂરું થાય ભલા મોન યાર હવે મને ખાલી કોમ જો ખાલી વાહ ભાઈ વાહ રંગે ચંગે મંડપ બન્યો લ્યા મારો મંડપનો કલર તારી ભાગરી જેવો છે હો પેટ્રોલ પંપનો કલર મંડપનો કલર તારી ભાગરીનો કલર બધું એક જ કેવો આવો લ્યો કયો મારા પાઘડી જેવો કલર ચમ રાખ્યો છે અમે સીટેથી મોણા જાવ તો ખબર પડવું જોઈએ કે પેટ્રોલ પંપ બનાવ્યો છે સુપર એક નંબર વાહ ભાઈ વાહ સુપર હિટ પેટ્રોલ પંપ બનાવ્યો ભાઈ સીટે પર પૈસા વાંચો વેચીને ભી નાખે અરે ઓકો બંધ કરી ઘેર આપવા આવતા મને પૈસા ના તારે કોમ થાય ને કોઈ એમને એમ કોમ થોડી થાય સીટનો સ્વભાવ તો સારો હે અરે જેન્ટર મે મોણસ લાખ રૂપિયાનો મોણસ છે રહ્યો વ્યવહાર તલવાની ધાર જેવો ભાઈ હું પૈસા માંગુ ને 50000 તો મને લાખ રૂપિયા પટદી ના દે આ એમને મોણસો કોમ નહીં કરતા હે પૈસા વેર્યા છે તારે આટલો પેટો ફટાફટ ઉભો થયો રાત દિવસ મજૂરી કરી છે મનુજી આ પેટ્રોલ પંપ ઊભો કરવા માટે મનુજી રાત દિવસ મેં એક કરી નાખ્યો તારા પેટ્રોલ પંપ ઊભો થયો છે અને માણસો ખડા પગે માણસો ઊભા રાખ્યા તારે અડધી રાતે કોમ કર્યું સારી પેટ્રોલ પંપ મોની ગયો તારે કોમ મોની ગયો હું જબરું કોમ કરી દે ભાઈ અને પેલા રોમાજીનું કોમ તમે મને આવડું ખોબા જેવડું આવ્યું હતું આમાં કે રોમાજીનું કોમ પટાવતો નહીં અરે રોમાજી રૂપિયા આવે તો રોમાજીનું કોમ પટે એમને રોમાજીનું કોમ ના પટે હવે એ તમે બીજો કારીગર મેળ દીધો અરે ભલે જ મેં કે બીજો કારીગર મારે શું લેવા દેવા મારે સારું કર્યું પેટ્રોલ પંપ નું જબરું કામ કર્યું જો કેવું છે કોમ જબરું વાહ ભાઈ વાહ આ રોમાજી અમને પૈસા આલ્યા હોત તો રોમાજીનું ગોમ હું શું કરો ખબર મકાન હે આખું ગોમ ચૂવા ચડો રોમાજીનું મકાન ને બનાવી છે ને બાપુ કાર્પેટ જબરો નાખ્યો અમારે બેટો તો હાજર ઉપર હેરતા એટલે મખમલ ઉપર હેરતા હોય બગીચા ઉપર લોન ઉપર હેરતા એવું લાગે છે પોતો હજી ઓફિસ બતાવું તમને હેડો આપણું કોમ એટલે તમને વિશ્વાસ નહીં આવે મારા કોમ ઉપર આ જુઓ ખાલી તમે દરવાજા દબરા મેલ્યા તમારે ક્યાં એવા આલ્યા છે ને મનુજી એટલે એવા ખર્ચિયા છે અમે પાલટીએ કાચના તો દરવાજા ખાલી તમે અંદર જઈ તમને ખબર પડે આજે જોઈ લો ઓપનિંગ છે તારા ઓપનિંગ હે અરે બાયા જો વાહ ભાઈ વાહ
જબરી હે હો મુરગીઓ. શેઠની ઓફિસ છે. હા. મેં શેઠ છે ને મારા. હા ભાઈ આ ભાઈ. મેં શેઠની ઓફિસ છે. હા જબરી એક નંબર લ્યો. તમે બે આવો કાલે. તમે ચા કરાવો, તમે બધા બેઠા નહીં હોય એન્જિનિયર પણ તમે નહીં કહેતા હું બે આવો. ના હોય. હા મારું જબરી છે લ્યો. ઓહો ભાઈ વાહ યાર તો મોટર પર લઈ ગયા. ઓહો ભાઈ વાહ. બરાબર કઈ ગોડા થઈ જશો પણ. સુપર હો. એક નંબર પેટ્રોલ પંપ. બનાવ્યો ને? એક નંબર તો જે દરવાજો કરી બાર નિહાળવાનું. વાંચી. ખોલવા દો. અરે હો કાચનો દરવાજો સાચી. તમે રોમાજીને કહેજો કે ભાઈ કે લાલભાઈ પૈસા આલ્યા હોત તો આવું કામ કરીને આલો તેમને. એવું ટકોરા જેવું અને આખા ગામમાં એમના મકાનને લોકો વખાણો. આ તો ભાઈ જેવું જી નાખે એવું ગળી થાય. હા હવે પેલો ભગવાન તમે ગોળ જી નહીં ગોળ નાખો એવું ગળી થાય. હા મેં મિસ્ટેક એવું ભૂલી ગયો. લડો હવે હું જઉં આ તો મુએ ભાઈ જો આ તો શું હાઈવે ઉપરથી નિહાળે બાઇક લઈ એટલે આ બાજુ નજર પડી કીધું મારું બેટું મંડપ જબરો બદલ્યો. કેમ કે હજી બીજા કોમ છે મારે હજી બધું ખુરશીઓ બુરશીઓ બધું લાવવાનું બધું ગોઠવવાનું છે એટલે મારે મોડું થાય. હું તમારે જેમ નવરો નહીં હા, હા. મારી જો ટાઈમ નહીં. કાલ ઓપનિંગ છે એમ ને? હવે કાલે જ ઓપનિંગ છે હારું, 22 તારીખનું અને તમને આમંત્રણ આલું છું. કાલે ઓપનિંગમાં આવી જજો. એ તો શેઠે મને હાલ દીધું ભાઈ આમંત્રણ તો પાર્ટી આ જે પેટ્રોલ પંપના શેઠ રહ્યા ને એમને આમંત્રણ હાલ દીધું છે. અરે મારા તરફથી જ હું આલું છું અહીંયા કશી ભલામણ. વાંધો નહીં, હેડો. બે ચેવડાની ડીશો ખાજે ને 4 આઈસ્ક્રીમની ખાવજો તમે તાર. વાહ ભાઈ વાહ. કોઈ ના નહીં પાડે હો. હારું, હારું. તમારા માટે છુટ્ટી છે. બહુ સારું લ્યો. લડો. પેટ્રોલ પંપ બાકી એક નંબર બનાવ્યો હો. હું જઉં. હા હું એ જઉં જ છું તાના. હા લડો. હાર તાર જબરો બનાવ્યો ભાઈ. જબર છે ને સુપર એક નંબર. બધા રૂપિયા એવા ખર્ચા છે પછી તો કોમ કરીને આલવું જ પડે ને. ભાઈ પોણીની ઘોડે પૈસા નાખ્યા છે. હા, તો ઓછો મેચી પૈસા નાખ્યા પોણીની ઘોડે પૈસા રૂપિયા તો વાપર્યા. પાણીની જેમ વાપર્યો છે કોઈ ટોટો જ નહીં રાખ્યો. સારું ભગવાન માતાજી એને ઘણું આલે પકડ્યું. ભગવાન માતાજી એમને ઘણું આલે છે. ધંધો ધમ ધોકાર હેઠ છે. હા તાઈ મારો બેટો પેલો લાલો રોમાજીનું કામ તો પૂરું ના કરી પણ પેલા પંપનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હો. એની જગ્યાએ મારા બેટી શું મંડપ બનતું હતું બાકી એની ભાગડી ગયો. લાવો ઘર ખોલી તો પંખો ચાલુ કરીને દાદા સાહેબ બેહવા દે. થાકી ગયો હું. હા પીટ બહાર કાઢવા દે બાબા. અરે ભગવાન તારા કેમ હા તો બધી રમણ ભમણ પડી હોય. ઘેર હમણાં બે દાડા બાઈ ગયો ને એટલે ઘેર કોઈ સહી નહીં પાછું કેવું પડ્યું છે. હા ખાવાની લઈને હાથે વાળવા દે. સાફ સફાઈ કરું થોડી ચોખ્ખાઈ તો રાખી પણ ભાઈ શું કરે ઘરમાં રહીએ છીએ એટલે ઘર આપણા ઘરમાં ચોખ્ખાઈ કરવી છે ભાઈ તો બહાર કરવી છે ચોખ્ખાઈ થોડી સાફ સફાઈ રાખવા દે તો ચોખ્ખું લાગે. મહેમાન પરવણ આવો તો કે જો કે મને કીધો કપડા ઉજળ રહે અને ઘર તો હાવ ભંગાર પડી ગયો. એટલે મરમણ કે હાવી હેતા દે. આ બોલો ભાઈ કોણ છે શું કરે છે ભાઈ? આ તો શું પોતાનું વાળવું રોમાઈ આવો રમણો તો પંખી આવતો તાપ લાગે મને તો બાર એટલે બે હોગી હોય કોણ બેહવું હે ઘરમાં બેસ્યો ઘરે આવું તો ઘરમાં તો હું તને શું કહું? ઘરમાં બે હમણાં શું કોઈ ઘેર છે નહીં ડોશીમાં જ જઈશી બાર બરોબર હું એકલો ઘેર છું એટલે બધી રમત ભમો પડી ગયો. કશું વાંધો નહીં તો આ તાપનો માર ચાય નહીં પંખો ચાલુ કરું ભરો. મનુભાઈ હા બોલો કીધો હું શું કહું છું હે જો હા બોલો પેલા લાલિયાને તમે કોમ આલ્યું હતું ને હા 2 મહિના મને રસોડાયો બરાબર ઓય હે હા અને ભેગા મળીને પેલા આનંદને આલ્યું ને કોમ હા આનંદ કર્યો હા બરોબર તે મારો બડો ઈ જાતે આવ્યો 2 કડિયા બીજા લાયો હા તારી વાહ ભાઈ વાગ્યો અને રાત દાડો કરી અને મારે ઘરનું કામ પૂરું મારી દીધું. હા પૂરું થઈ ગયું ને પૂરું થઈ ગયું આ કલર રંગી ચંગે બધું સંભવ ભાઈ તો લાગ્યો બાજુ બધું કામ થઈ ગયું હા અને કલર કામે પૂરું થવા આવ્યું એમ છે અને કાલ છે ને હા પૂનમનો આપણે હવન છે બાપો હા તે તમે પૂરી હવન રાખી તમે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું ઘર કમ્પ્લીટ થઈ ગયું એમ મારી આબરૂ રાખી લ્યા ભાઈ હા તો કરી હા ઓય તે કંકુજી તમને આવવા આવ્યો છું હા તારી વાહ ભાઈ વાહ
તે તમે જમવા આવજો. આવશે આવશે જેમ નહીં આવે ભાઈ આવશે જ. અને આપણે છે ને પેલા સેન્ટિંગવાળાને પેલા કાળુભાઈને નંબર નહોતો નામ નહોતું મને ખબર. હા હા તે તમે ના હો તો કહી દેજો કે રમાજી કીધું છે. હા એ તો હું હમણાં કહી દયો હો. અને પેલા લાલિયાને તો હમણાં ના કહેતા. પણ એક વાત કહું, હા લાલામાં બેટા તમારું કામ તો અધૂરું રાખ્યું, પેલું પેટ્રોલ પંપનું કામ સારું કર્યું હો. હે હા હું હમણાં બાઇક લઈને જતો હતો ને હા. તે મારો બેટો કેવો મસ્ત મંડપ બધ્યો લાલ પીળો યા. ભાગડી જેવો, અને પેટ્રોલ પંપનો જેવો કલર છે એવો જ કલર મંડપનો છે કયો. બીજો છે ને આખા ધ્યાન જોવો તો આપણે કોમાલ તો પૈસા 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 કરતો બરાબર. હા એટલે પેટ્રોલ પંપમાં એના લૂંદો લેવાનો હતો ભારે. આપણે તો એ તો કામ થયું, એનું કામ થોડું મોટું હતું એટલે એને એમાં ફાયદો સારો મળ્યો. અને તમારું થોડું નાનું કામ હતું હોય. એટલે એને કોઈ મળ્યું નહીં, એટલે એ મારા બેટો છે ને બધું નખરા કરતો હતો. ને એના ચકલા શું સૂંધો એના કરતા મારા તો આમ કે મોટું ના મારા એમ હા સમજ્યા. મારા બેટો નોટ હારી ઉતારી છે પેટ્રોલ પંપ ઉતારી તો છે ને કોમ કેટલું બધું હતું ખાસું કોમ હતું હમણાં તો તેવું હમણાં હતું. કેટલું બધું ઊભું કરી તમે જુઓ તો આમ હા તો વિજ્ઞાન પેલો શેઠ ખરો કે નહીં હોય પછી મેજીને પૈસા નાખ્યા કયો નાશા આવી તો આરે ભાઈ આ તો રોડ ઉપર હોય એટલે શું કોઈક સારું વ્યવસ્થિત ઓમ તો હોય તો કોઈક ઓમ લેણું ભરીને પેટ્રોલ પેટ્રોલ પૂરા આવે. આમ ગરદી જેવું હોય ને ટૂંકી જગ્યા હોય તો વસ્તી ઓછી આવે ભાઈ. હા લો તમારે કમ્પ્લીટ તો થઈ ગયું, તમારે ઘરનું કામ હા complete થઈ રંગે ગયું. રંગે તે પૂરું થઈ ગયું. ભાઈ તંજનશા કરો ગમે એમ હવન બવન કરો અને લાડવા બાડવા ખાઓ ને પછી ઘરમાં સામાન લઈને મિલ દો ને પછી રંગી ચંગી જલસા કરો રો સામાન બામાન ભરી અને ઠપકો રાજી ખુશીથી આ એવું કે રહેતા નહીં પા ના કે પા ઠપકો ખોટો હાલવા પડશે બીજું કોઈ નહીં. આઈ આઈ ભાઈ ગંગોત્રી આમંત્રણ પત્રિકા આયા એકદમ નહીં આવી ગયા હા પહેલા આવી ગયો. એટલે તમે વહેલા હારા આવી આવજો તો શું કે કોઈ કામકાજ હોય તો તમે ક્યાં ફાવે. ના ના કહેજો કોઈ કોમકાજ હોય ને તો કહી દેજો હો મોલ્લેદાર કોઈ લાભ મિલવું હોય તો મોલ્લેદાર કહેજો ટેકો ના એ તો બધું કમ્પ્લીટ સપોર્ટ થઈ ગયું છે. હા પણ આ તો જો કોઈ તાત્કાલિક પોણી ટેન્કર બેન્કર લાવવું હોય તો કે તમે હાજર હોય તો ડ્રાઈવર બરાબર મિલ તો ચાલે ને. ખરી અમે હવનમાં બેઠા હોય યાર એટલે ઊભો થઈ ના આવે. તમારે તો ઉઠવા તો છે બુડા હવન મેલી ના જવાનું હોય, તમારે હા. કોલઠીમાં આવીને હવનમાં ઘી નાખવાનું, એવો ઘી નાખવાનું, નારિયેળ નાખવાનું, ઘી નાખવાનું, ગોળ હાકર ચોખા ઘી નાખવાનું, મેં હવનમાં નાખાઈ જવાનું મહારાજ કે એ પ્રમાણે. હા. તમારે હું લેવા ઊભું થવું પડે ભાઈ, ઊભા અમે થા અમે નહીં હરિયો કરીએ અમે શું હમણાં એટલે તમે આયા વગર રહેતા નહીં શું કીધું. પૈસા આવશે બધું કોમે કરશે બે નહીં રહીએ કોમ બતાવશું બે ઘરે કહી દેવાનું તમારે કે મનુજી આ કામ કરીશું, મનુજી આ કામ કરીશું, મનુજી આ કામ કરીશું, હવે બધી કામ કરી નાખ્યા. આપણા ગોમણાનું બધું વસ્તુ લખેલું છે ને હોય. તો પણ બજારમાં લેવા જવું છે ને હા 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 એટલે હવનની વસ્તુ દાડા થતું લાવી દઉં ને હા હા લેતા આવો લેતા આવજો લેતા આવો એટલે લેતા આવો. પછી કાલ આપણે થોડું ના થવું પડે. હા બરોબર લેતા આવો લેતા આવો. હો? હા હા જા આવજો ભાઈ. હું રાજી થયો હો. આ તમારે કામ કામ કમ્પ્લીટ થઈ ગયું, હું રાજી થયો હો ભાઈ. હા હા મને એ રાજી થઈ ગયા શું કે હા. તમે પેલા કડિયા કોમ આલ્યું ને હા મને તો વિશ્વાસ નતો કે પુણે મુથી મારું કામ પૂરું થઈ જાય. એટલે ભાઈ મને વિશ્વાસ તો મને નતો, એના શરીર હું તાજી હા એનું શરીર હું તો આજે મને વિશ્વાસ નતો, પણ મારા બેટા બે ચાર મજૂર લાવ્યો ને મારા બેટા રંગી તે તમારું કમ્પ્લીટ કરી નાખ્યું. પણ મેં બાચી નહીં મેલ્યું એને જે માજ્યું ને એ પૂરેપૂરું બધું કરી આલ્યું. એ કે એમાં ફોક્સ જોવે તો ફોક્સ લઈ આલ્યો રાઈટનો. બહુ સારું કામ કર્યું. અને જમણવાળામાં છે ને રોધવાનું બધું આપણે તો રાજી જોઈએ કોઈમાં ખોનમાં પૂરું કરો આપણું. અને વાંચ્યું હા જમવામાં શું લાડવા રાખશે કે મોહન ચાર? લાડવા જ હોય ને આપણે તો મોહન તો ન કહું પડે. લાડવા રાખ્યા. લાડવા ઘઉં પાછા આપણા ઘરના ભેડાઈ દીધા કોણ હા જી સારું વાપરજો. જી તો શોખું. ઓ ગળું ગળું પકડી જા એટલે ના ના એવું નહીં. પછી હું જોતા નહીં આવું ના, આવડો મોટો ખર્ચો કર્યો હોય બધું ને ઘર બનાવી હોય હે? અને પછી જીનો ડબ્બો સારો લાવી ગયો છે. 2-4 લાખ રૂપિયા ઘરમાં વાપર્યા હોય તો ખાવામાં 1 લાખ રૂપિયા શું પેલાથી પાછું પડવાનું. સારા લાવજો બાસમતીના. ઓય ઓકે. આ તો મને બીજા જવાનું છે કંટ્રોલ વંટ્રોલ ના વાપરતા. સારું હો ઓહો દો આવજો તા હો. જો. ચા પીવા નહીં જવું ના ના બાપા જાવું એટલે પેલા સમજ ના કહું ને. કશું હતી જીવ તમારી મરી ગઈ ભાઈ. આમાં તો કેવું પડે, આમાં ઘેર આવે તો કેવું તો પડે ચા પાણી દીધો પીવા ના પીવા એની મરજીની વાત છે ભાઈ. હે હે હવે થોડી વાર લોકો થઈ જવા દે. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ